નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આદિવાસી સમાજના દિગ્ગજ નેતા મહેશ વસાવા ગઈકાલે કોંગ્રેસમાં જોડાયા છે, જેના કારણે હવે આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસ પોતાનું પ્રભુત્વ જમાવતી દેખાઈ રહી છે। આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ યોજાવાની છે, તેને લઈને મહેશ વસાવાને જોડીને કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો હોય તેવી પણ ચર્ચાઓ વેગવાન બની છે। અને આના જ સંદર્ભમાં હવે ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। આગામી દિવસોમાં કહેવાય રહ્યું છે કે મહેશ વસાવા ડેડિયાપાડાથી વિધાનસભાની ચૂંટણી પણ લડી શકે છે, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા શું માની રહ્યા છે? જે રીતે મહેશ વસાવા હવે કોંગ્રેસમાંથી જોડાયા છે, તેને લઈને તેમના માટે કેટલા પડકારો છે તે સાંભળો। ચૈતરભાઈ, મહેશ વસાવા કોંગ્રેસમાં જઈ રહ્યા છે, આપ શું કહેશો? છોટુભાઈ વસાવાના પુત્ર મહેશભાઈ વસાવા બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, ડેડિયાપાડાના ગત ટર્મના ધારાસભ્ય હતા। અમે પણ બીટીપી અને છોટુ દાદા સાથે કામ કર્યું છે। ત્યારે અગાઉ 2024ની લોકસભા હતી, ત્યારે પૂરેપૂરી બીટીપી ભારતીય જનતા પાર્ટીમાં વિલીન થઈ હતી। બાદમાં હમણાં ટૂંક સમયમાં જ એમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને હમણાં કોંગ્રેસમાં આજે વિધિવત રીતે જોડાયા છે। ત્યારે આ લોકશાહી છે, લોકશાહીમાં બધાને જ સ્વતંત્રતા છે। મહેશભાઈ પણ લોકશાહીના ઢબે એમને મળેલા અધિકારો પ્રમાણે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા છે। એમની કદાચ ઈચ્છા હશે આવનારા દિવસોમાં ડેડિયાપાડા લડવાની, તો એમની પાર્ટીમાં ડેડિયાપાડાથી પણ વિધાનસભા લડી શકે છે। જનતા જનાર્દનનો આદેશ એ સર્વાનુમતે હોય છે, સર્વોપરી હોય છે। ત્યારે લોકશાહીમાં કોઈ પણ પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે અને તે મંચ પરથી ચૂંટણીઓ લડી શકે છે। ત્યારે આજે અમે પણ સમાચારમાં જોયું છે, તો મહેશભાઈની એ વિચારધારા હશે એવું અમને લાગે છે અને મહેશભાઈને કદાચ છોટુભાઈ વસાવાએ જ પ્રેરણા આપી હશે કે તમારે હવે બીટીપી કદાચ વધારે ચાલે એવું નથી, તો તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ અને કોંગ્રેસમાં રહીને તમારી કારકિર્દી બનાવો, એવું છોટુ દાદાએ જ એમને જણાવ્યું હશે એવું મને લાગે છે। આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન ને કેટલો ફાયદો? 2022માં હું જ્યારે ડેડિયાપાડા વિધાનસભામાં લડ્યો ત્યારે મહેશભાઈ ત્યાંના રનિંગ ધારાસભ્ય હતા। મેં 22માં વિધાનસભામાં બીટીપીમાંથી ટિકિટ માગી પણ મને નથી આપી અને આમ આદમી પાર્ટીમાં મારે જઈને લડવું પડ્યું। ત્યારે આમ આદમી પાર્ટીમાંથી તે વખતે હું લડ્યો અને બીટીપીના ઉમેદવાર પણ હતા, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પણ હતા, છતાં 1,03,334 મત મને મળ્યા હતા। બીટીપીના જે તે વખતના મહેશભાઈ ધારાસભ્ય હતા, છતાં એમના ઉમેદવાર તરીકે 3,100 મત એમને મળ્યા હતા। એટલે મહેશભાઈના કોંગ્રેસમાં જવાથી કોંગ્રેસ કદાચ મજબૂત થશે આ વિસ્તારોમાં, પણ અમે જે પ્રકારે ચાલીએ છીએ લોકોને સાથે લઈને, તો મને લાગે છે કે એટલું જ વધુ નુકસાન આમ આદમી પાર્ટીને નહીં થશે, પણ કદાચ એમની આગલી રાજનીતિ વિચારીને કોંગ્રેસમાં જોડાયા હશે એવું હું માનું છું। આપણે સાંભળ્યા તો ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે કહ્યું કે લોકશાહી છે, જેને જ્યાં ગમે તે મુજબ તે નિર્ણય લઈને એ પક્ષમાં જોડાતો પણ હોય છે, પરંતુ તેમણે કહ્યું કે છોટુ વસાવાના પ્રેરણાથી, માર્ગદર્શનથી ક્યાંક ને ક્યાંક મહેશ વસાવા છે તે કોંગ્રેસમાં જોડાયા છે। અગાઉ પણ બીટીપી છે તેમની પાર્ટી હતી તે ભાજપમાં વિલીન થઈ ગઈ હતી, ત્યારબાદ ભાજપમાંથી તેઓએ ખુદ રાજીનામું આપી દીધું। ત્યારે આગામી સમયમાં જે રીતની પરિસ્થિતિ સમીકરણોમાં બની રહી છે તેને લઈને રાજનીતિ તેજ બની છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા